આપણા પર નાના મોટા કલંક લાગે, આમ કહ્યું હશે, આમ કર્યું હશે, આમ વિચારી લીધું હશે, તો એમ વિચારવાનું કે સામેનાની ક્ષમતા આટલી જ છે. ઘણીવાર એવું હોય કે આપણે કંઈ કર્યું ના હોય, કંઈ કહ્યું ના હોય ને દોષનો ટોપલો આપણા માથે આવે તો આપણે શું કરાય, શું વિચારાય? ક્રોધિત થઈને, બૂમો પાડીને, મન સંતપ્ત કરીને તો આપણે જ બળવાના છીએ. એના કરતા વિચારી લેવાનું કે સામેનાની કેપેસિટી આટલી જ છે, એની દ્રષ્ટિ આવી જ છે, એની બુદ્ધિમત્તા આવી જ છે, એટલે એવું વિચારે. પણ આપણે એવા નથી તો આપણને લાગુ પડે નહીં. ત્યાં સ્વામી વિવેકાનંદજીનો એક ગુણ લાગુ પડે. સ્વામી વિવેકાનંદજી જ્યારે નાના હતા અને એક દિવસ ફરતા ફરતા જઈ રહ્યા હતા, મનની અંદર ભગવદ વિચાર, મનની અંદર દરરોજ મનમાં કંઈક જે વિચાર કરો, જે સંકલ્પ કરો ને એ જ પછી બાહ્ય સિદ્ધ થાય. એટલે મનની અંદર વિવેકાનંદજી વિચારે કે કંઈક એવું કરું જેનાથી હું પરિવર્તન લાવી શકું. એમ વિચારતા વિચારતા ચાલતા ચાલતા જાય એટલે લોકોને એમ લાગે કે જો ને ગાંડાના જેમ ચાલ ચાલ કરે છે. કોઈ ગાંડો કહે, કોઈ મૂર્ખો કહે, કોઈ કહે કે જો ને આને આ શું કરશે, આ જીવનમાં શું કરશે. વિવેકાનંદજી હસે, હસીને આગળ વધી જાય. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ રોજ એ રસ્તે ચાલીને જાય એટલે રહેવાયું ના બોલવા વાળાઓથી. એટલે બોલવા વાળા કહે કે અમે રોજ તમને આટલું બધું કહીએ છે, ગાંડો છે, મૂર્ખો છે, આવો છે, તેવો છે, તો તમને કઈ અસર નથી થતી, તમને કઈ ફેર નથી પડતો? સામેનાના હાથમાં પાણીની બોટલ હતી. વિવેકાનંદજીએ પાણીની બોટલ બતાવીને કહ્યું કે આ બોટલ કોની? તો કે મારી. કહે આ બોટલ તમારે મને આપવી છે પણ મારે લેવી નથી. તો બોટલ કોની? તો કહે મારી. તો કે વાત એ જ છે, શબ્દો તમારે મને આપવા છે પણ મારે લેવા નથી. તો શબ્દો કોના? તમારા. લાગુ કોના પર પડે? તમારા પર પડે. એટલે સામેનું આપણને એમ કે બુદ્ધિ વગરના છો, આમ છો, તેમ છો, તો આપણે એક પણ શબ્દનો સ્વીકાર ના કરીએ તો લાગુ એમને જ પડે. તો જ સુખેથી જીવાય. બાકી આ દુનિયા અને એમાં આ કલયુગ તો એવો છે, દુઃખદાયી, દારૂણ એવો આ કલયુગ છે.